વડોદરાની કરી કે જ્યાં એસએસજી હોસ્પિટલની લેબોરેટરી ટેસ્ટ કરવા માટે અતિ આધુનિક સાધનો મળ્યા છે। એસએસજી હોસ્પિટલનું 35 લાખનું અત્યાધુનિક ફૂલી ઓટોમેટેડ એનાલાઇઝરનું દાન મળ્યું છે। આ મશીનથી એક જ વખતમાં 600 ટેસ્ટ થઈ શકશે, જેમાં લિપિડ પ્રોફાઇલ, પોટેશિયમ, સોડિયમ, ગ્લુકોઝ સહિતના ટેસ્ટ માત્ર એક જ કલાકમાં કરવા શક્ય બનશે। હોસ્પિટલમાં પહેલા તમામ ટેસ્ટના રિપોર્ટ મેળવવા 6 કલાકનો સમય લાગતો હતો, જે હવે માત્ર 1 કલાક રિપોર્ટ આવી જતા બહારગામથી આવતા દર્દીઓને લાભદાયી થશે। BS 600 છે એ તદ્દન નવી ક્વોલિટીનું અને આધુનિક મશીન છે, જેમાં 1 કલાકમાં અમે 600 થ્રુપુટ અમે ટેસ્ટ લઈ શકીએ છીએ, જેના લીધે અમારા જે હોસ્પિટલમાં દરરોજના જે 1200 થી 1500 સેમ્પલ આવે છે તેમને અમે બહુ સરળતાથી અને બહુ ફાસ્ટ રન કરી અને દર્દીઓના રિપોર્ટ ઓછામાં ઓછા સમયમાં મળે, જેથી એમની સારવાર પણ સારી રીતે થઈ શકે અને ઝડપી થઈ શકે તેના માટેના પ્રયત્નો કર્યા છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે એસએસજી હોસ્પિટલ। આ એસએસજી હોસ્પિટલમાં દરરોજના હજારો દર્દીઓ આવે છે। હૃદયને લગતા, લીવરને લગતા, કિડનીને લગતા જે રોગો છે તેની સારવાર માટે આવતા હોય છે। તેઓને ટેસ્ટ કરાવવાની જરૂરિયાત પણ પડતી હોય છે। આ ટેસ્ટના રિઝલ્ટ અગાઉ મોડા પડતા હતા, પરંતુ હવે જ્યારે એસએસજીને એક મશીન મળ્યું છે, 35 લાખની કિંમતનું આજે મશીન મળ્યું છે BS 600M। આ મશીન થકી હવે એક સાથે 600 જેટલા ટેસ્ટ 1 કલાકની અંદર પૂર્ણ થઈ શકે છે। મહત્વની વાત છે કે જ્યારે દર્દીઓ દર્દથી પીડાતા હોય, સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા હોય, દરેક દર્દીઓની આશા હોય અને તેઓના સગાને પણ એવો આશાવાદ હોય કે તેઓના જે સગા છે, તેઓના જે દર્દી છે, તેઓની સારવાર વહેલી તકે થઈ શકે। જે પ્રકારે એસએસજી હોસ્પિટલને આ મશીન મળ્યું છે, CSR એક્ટિવિટી હેઠળ આ મશીન મળવા પામ્યું છે, પરંતુ જે પ્રકારે કામગીરી થઈ રહી છે, અગાઉ પણ એક મશીન હતું, પરંતુ સમયાંતરે જે રીતે વાત કરીએ મશીનરી ખરાબ થઈ જતી હોય છે, તે મશીન ખરાબ થઈ જતા નવું મશીન મળ્યું છે। ત્યારે હવે દરરોજના 1200 થી 1500 ટેસ્ટ 1 કલાકમાં 600 થી વધારે ટેસ્ટ થઈ શકે તે પ્રકારનું જ્યારે આયોજન છે, ત્યારે બહારથી આવતા દર્દીઓએ સારવાર માટે રઝળવું નહીં પડે, ટેસ્ટના રિપોર્ટની રાહ જોવી નહીં પડે। 1 થી 1.5 કલાકની અંદર રિપોર્ટ સામે આવી જશે અને તેઓની સારવાર સમયસર શરૂ થઈ શકશે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।